જય હિન્દ મિત્રો। રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ કોને મળે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કઈ રીતે અરજી કરવી તેની માહિતી આપણે જોઈશું। આ લાભ સહાયની પાત્રતા માટે ભારત સરકારે નક્કી કરેલ ધોરણો મુજબ ગરીબી રેખા 0 થી 20 સ્કોરની યાદીમાં કુટુંબનો સમાવેશ થયેલ હોવો જોઈએ। કુટુંબનો મુખ્ય કમાવનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષ મૃત્યુ પામેલ હોવું જોઈએ। મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર 18 થી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ। મૃત્યુ પછીના 2 વર્ષની અંદર સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે। અરજી કરવા માટે તમારે સંબંધિત જિલ્લા તાલુકાના જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે। વેબસાઇટની લિંક તમને દેખાઈ રહી છે સ્ક્રીન ઉપર। જરૂરી ડોક્યુમેન્ટમાં મૃત્યુ પામનાર વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર, મૃત્યુ પામનાર વ્યક્તિનો ઉંમરનો પુરાવો, ગરીબી રેખાની યાદી પરનું તમારું નામનું પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ તેમજ બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે। બેંક એકાઉન્ટ સિંગલ હોવું જોઈએ, જોઈન્ટમાં ન હોવું જોઈએ। કુદરતી કે અકસ્માત મૃત્યુ પામનાર કુટુંબને 20,000 સુધીની સહાય એક વખત આપવામાં આવશે। સહાય ચૂકવણી તમને ડીબીટી દ્વારા લાભાર્થીઓના પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવશે। અરજીપત્રક ક્યાંથી મળશે તે તમને અહીંયા સ્ક્રીન પર જોવા મળી રહેશે। યોજનાનું અમલીકરણ સંબંધિત મામલતદાર કચેરીમાં રહેશે અને જો તમે અરજી કરેલ હોય ને તે ના મંજૂર થઈ હોય તો તે 60 દિવસની અંદર જ તમારે પ્રાંત અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે। આવી જ અન્ય ગવર્મેન્ટ જોબ તેમજ ગવર્મેન્ટ યોજનાઓની માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો।